ભાઈ બાસ્યો પાડું હો બરાબર બાસ્યો પાડું રંડી પાડું ના બાસ્યો પાડો રંડી રાખો ને બાસ્યો લે હા બાસ્યો લે બાસ્યો આવે બાસ્યો જવાન તા બાસ્યો રાખો આયો હેડો હા લો કારી નો આયો હો અરે ના તો 500 ની કાપ હા? 500 ની કારું કરે એવું લાગે તમને એવું જ લાગે જો ગધેડું હપત માગજે હાથ હાર હા ગધેડો માં તું ગધાડો એટલે ગધાડો જ માગું ને 500 રૂપિયા ગધેડું ચાલો ગધેડો માગીને બેઠ્યા જો જો ને આયો આયો હો તા વરી લે ભાઈ 500 રૂપિયા અગર 500 ની ચાલશે હો ને ભાઈ તો મારે હે ને રંડી જ માગવી પડશે એ રંડી માંગુ ગમે તે માંગુ 1000 મેલ દો જો રંડી જાય હ જો ગધેડા પછી રંડી જાવ ને હા રંડીતા આવે જો હા રંડી રંડી હો રંડી રાણી રાણી કેટલા 500 હજુ બીજા 500 મિલ ના ના અરે મજા આવી જશે તું પાડ ને યાર હું કહું એટલું કર પાડ ઓય તમારે મિલવા કોઈ હા 500 ભાઈ. ના એટલે મિલો 500 જ મિલો અરે એને પાડે યાર કોઈને મૂકવા નહીં બસ તારે જ કમાઈ લે આવું બધું તે તમારે રંડી એમને માલવાની હે તા આફર તમારી રંડી જઈ આઈ લાલની આઈ ને લાલ ગુમ હા, ઈ લ્યો. લાલ ચોર આઈ લાલ ચોર લ્યો તા 500 હાલે હો પા હા ભૂલી ના જાવ તમે જ ભૂલી જાઓ પા 500 આલુ એટલે હારા ગાડી પાણી બહુ એવું લાગે નહીં હા જો તો આજુબાજુ બધું લીલોતરી જ હો આજુબાજુ લીલોતરી પણ આ નારિયેળ તો બહુ ઊંડો લાગે છે બે તો પહેલાનો છે આ તો પહેલાનો બોધી છે. બોધી હોય હો તા એકલા તા મોટો મોટો જયડો લાગે હો હા ના ધૂંઘોય હોતા નહીં જો ડુંગર ફરતા નહીં ગોમ તો આમ સારું હો હા ગમ તો વ્યવસ્થિત લાગે હો હા હા અને આ રસ્તો કેવો સારો આમ તો રસ્તો આમ સારો હો પણ આ થોડુંક રસ્તો નહીં આ તો બરાબર શું ખેતરમાં તો આવું રહે લેવું હા હા ખેતરમાં તો આવું જ હોય હવે તા હા હેડો આપણે ફટાફટ જઈએ હવે ફટાફટ જઈએ આ છોકરું બોકરું જોઈએ વ્યવસ્થિત હો. હોય તો આપણે પાકું કરી દઈએ પાકું કરી દઈએ એમ હો, હો. સારું હેડો સારું હેલો. અલે રમતુજી શું ટીચ ટીચ કરો યાર હેડો ને ચાલો જલ્દી અલ્યા ટીચવું પડે ના પડો બોલો આ લોકો શું કરે છે એટલે શંભુજી આ તો પત્તરમાં હ એવું છે હોવે હા જો આ પત્તરમાં ગોમ નો બમ બધું સારું છે આમ તો બધું સારું પણ પણ આ થોડુંક આ વસ્તુ ખોટી છે આ થોડુંક વ્યવસ્થિત ના લાગ્યું આપણા ખેતરમાં હો હા આ વ્યવસ્થિત ના લાગી મને હા, હેડો એટલું. જઈએ જ ખરા આપણે જોઈએ જ ખરા કેવું એમ જોઈએ જ ખરા મહેમાનો એવું લાગે તમને ઓ હારો મહેમાન હતા આપણે શું આપણે શું આપણે આપણું કામ કરો નહીં બોલો માં ગયો આ રમતુજી બોલો આઈ ગયો બહાર હો રમતુજી ના આલીદાર આપો હો આલી આલી આલો 5 રમતુજી ના આલીદાર આલે જ લો ને કોણ છે હા બહાર જયું બહાર જાય જ ને બહાર તમે બરોબર ટીપી નહીં એટલે નહીં મજા આવી હા બાસ્યો ઉતાવળ કરે એટલે એવું જ ને ઉતાવળ કરી લઈ એમ ને શંભુજી આ અમુક ઘર દેખાય છે એમનું હો આવું જ ઘર એમ હો એવું જ થી ઘરના બર તો બધું સારું હો બધું સારું હો અને જો આ શું કર્યું આ તો ઝાડ કરી એવું લાગે એટલે જો સારી ખેતી થાય આ બધું હો હવે પાણી બોણીની સુવિધા હોય એટલે હા થોડી બોડી દુખી ના થાય હો એવું એવું એમ? લાગે હો એવું લાગે હે હા પાણી ઉપર હોય એવું લાગે હે પાણી આપણે બધું ઉપર જ છે બધું ઉપર જ આપણી છે. કોરે તો બધું બહુ નેતું પાણી છે ખબર આપણે તો બહુ ઊંડો પાણી એટલે હા એટલે આપણે કઈ ચોમાસામાં જ ખેતી થાય ચોમાસામાં જ ખેતી થાય હા ઉનાળામાં તો થાય જ નહીં આવું જ ઘર એમ આવું જ ઘર ઘર બને તો સારું હો બધું વ્યવસ્થિત લાગે હો અરે આવો મહેમાન આવો એ આવો જય ભગવાન જય ભગવાન આવો આવો સુખેથી આવો પેલા ખાટલો બાટલો પહોંચી ગયો બોલા પાવ એ પહોંચવા દેજો મને ચાલશે ચાલશે ના ના ચાલે અમારે તો પહોંચવું પડે હા આમાં કઈ તકલીફ નહીં પડી ને ના કશી તકલીફ નહીં પડી એવું એમ ને ઓલા પાણી પાણી લેતા આવો. તો તકલીફ નહીં પડી અમને લો પાણી બધું પીવો ઠંડુ હા ને ઠંડુ ઠંડુ હા આમ રસ્તા બસ્તા તમારા હારા 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 હા હા આમાં બધું વ્યવસ્થિત લાગ્યું હો બરાબર બી કઈ તકલીફ કમ આવા બાવા કશી સ્યાજે નહીં ને ના છે કોઈ કોઈની હેરાન બેરાન નહીં કરે ને ના, કોઈને નહીં. હા તો એમ જીગાભાઈ હા. આ તારના આપણે બેઠા પણ આ પંખો ચમ ચાલુ કરતા નહીં આવડો મોટો લાઈટ બાઈટ હોય એવું નહીં લાગતું આવડો મોટો પંખો લગાવે પણ વાયરો તો આવતો જ નહીં હા પણ ચાલુ નહીં કરે તો હિ વાયરો આવવાનો ઓહો. અરે એવું નહીં હા લાઈટ હતા નહીં અને જનરેટર હતું ને જે મોટું જનરેટર હા. એ હારું બારી ગયું અમાર એવું એમ ને? હોવ એટલે કે અમે જનરેટર રાખીએ ને પાછું પેલું ઉપર આપણે લગાવવાનું હતું ધાબા ઉપર ખબર હે? ઓહો.
એ શું કે સોલર 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 ચાર્જિંગ થાય એટલે પછી તમારે પંખો જો લાઈટ જાય હવે સોલર તો ચાર્જિંગ નહીં થયું અને જનરેટર ચા બગડી ગયું એટલે એટલે પંખો બાદ બહુ એસી વોટ માં લગાવેલી હે એકલા તા પંખો ફરતો નહીં હોવે એવું હે હા તો આપણે પેલી વાત કરી દેવાની કર દો હવે છોકરા બોકરાને બોલાવો છોકરા બોકરા બોલાવો એ બોલાવી દેવા એમ હા તો બોલાવી લઈએ તાર છોકરા એમ. હા જોઈ લો બરાબર છોકરું તો જવું પડે ને મારે હું બોલાવતા હું પેન બાજુવાળા ઘેર જ છે હા, બોલાવો. હા બોલાવતા હું. અરે આખી વાતો તમે ક્યાં ભૂલી ગયો શું થાય અરે એ તો છોકરો અમાર નોકરી જતો રે યાર આ બે એવું એમ હોવા આ કાલ તમે કીધું કે કાલ આવજો તો તમે કાલ ના આયા કાલ રજા લીધા ને કાલે પણ અમે નવરા નતા ઘઉં વાળવા ચાલુ કરવાના કાલે હા. એવું એમ અમારે ગંવાર વાળા પડી રહ્યા હા પણ આ છોકરું બોકરું તો આપણે ફોટામાં જોઈ ફોટા જોયું હા. કેવું આમ સારું દેખાય ને તમને બધું છોકરો. વ્યવસ્થિત છોકરો. ઘર પર પાવ જોઈ લેજો છોકરું તો સારું હોય, ઘરે તમારું સારું હોય. હા. પણ એક વસ્તુ અમને ના ગમી શું ના ગમી અમે પેલા રસ્તા ઉપર આવતા હતા ને, હા તો ગાડી 4-5 જણા ચાર પાંચ જુગાર. જુગાર રમતા જુગાર રમતા હતા હા. એમ એ તો પણ જુગાર રમતા હશે ને અમાર છોકરો બોકરો જુગાર ના રમે તો આજુબાજુ જે ગામડાના હોય ને એટલે હંતેન જુગાર રમે ને એટલે એવા હશે આજુબાજુ ગામડાના પણ એવું એમ ને એ વસ્તુ અમને ગમી નહીં. એવું એમ હમ. હું તમારે શું કહું મારો છોકરો એવો નહીં પાહો સારું હોય, વાંધો નહીં. હા નહીં કઈ જગ્યા ભાઈ હમ. એ તો તમને હવે ઘેર જઈને ફોન કરીએ આપણે. હવે થોડુંક અમે વિચારીશું પછી વિચારીને ફોન કરીશું તમને હા. બરાબર? હા 2 ટકે ફોન કરજો તમે હા તમે કીએ તો, હા. હા જાઓ આવજો જય માતાજી જય માતાજી આવજો હો આવજો. એ આવજો દાળમાં કઈ કશું મત કારું લાગે હ. પણ ચા મીકન ચા પીવાના રે પણ એવું મને લાગે ને કે પેલા નાળમાં જુગાર રમતા હતા ને હા ને મને એવું લાગે કે એમાં એવા ને એ જોઈને જ એવા નાઈ ગયા એટલે કશું કહેવા ના રે પણ મારે ચેક કરવું હોય કે એ નાળમાં જુગાર ચિયારમાં મારે ચેક કરવું પડશે લાય મજા આવે એટલે શું ટીપી પેક કરો પાડો પેલો ભાઈ નાઈ ગયો હો પૈસા લઈને આપણે આવી જઈને મારા કઈ ગયા મારા 2 ગયા જાય તે અલ્યા આ તો રમતું જ ને બધું રમ હ અને પાછા 3-4 જણા પાછા જોડે હ અને એમના લીધે મારા છોકરા સંબંધ તૂટ્યો હ પાહો અને એમના આફે તો જેડા પ્રાવડા પોલીસને ફોન કરું આફે તો જોણ એટલે મને ફોન કર દે પોલીસને હલો હા સાહેબ અહીં આપણે 4 રસ્તા ખરા ને જે હોવા અહીંયા 4-5 જણા જુગાર રમે હ હોવા આપણે જે આગળ જે આપણે વડ કરો ને એની આગળ 4 રસ્તા જે આપણે જે કરોલીની બાજુમાં હોવ યાર ફટોફટ આવો પાહા એ હા તમે આવો અને આવો ને એટલે બરાબર ના મારજો પા હો એ સારું ગાડી ઉભી રાખો હવે જ રાખજો ને પપ્પા જતા રહેશે પેલા એટલે ને સાહેબ આપણે ને બાઇક લઈને ના જવાય છે કે કેમ કહો ત્યાંથી જવું પડે. જુગારિયા બધા બહુ શેતોન હોય તમને ખબર હે હા, બહુ ચેતન હોય એટલે આપણે બાઇક લઈને જતા રહીએ અને આપણે ઉતરતા ને જુગારિયા ના હ અવાજ હોભરી જાય કે બાઈક ને એટલે જતા રહેવા હા, એટલે આપણે ને હેરતા હેડીએ એમની કાકડા જેવી વસ્યો હોય હા. હવે સાહેબ તમે સમજ્યા હા, હવે સમજે હેડો. હેડો આય રે સાહેબ પોલીસ જો આ પોલીસ હા, કીધું, પકડો, પકડો. હા હા. મીકી દા એ મુકના ચિયો હો સાહેબ આયો હાલો, હાલો. એટલે પણ સાહેબ અમે તો પૈસા પૈસા મૂકી દો કીધું નહીં? પણ પૈસા મૂકી દો જે હોય બધું કાઢી મૂકી દો ફોન નો ફોન બધું કાઢી મૂકવાની ગાડી બેજા પાછો ચાલ બેજા એકદમ તો અહીંયા આયા લે એકદમ તો અહીંયા એટલે ખબર પડે છે પણ સાહેબ અમે ગફો રમતા હતા રોડ વચ્ચે ગફો રમવાનો થોડા રોડ વચ્ચે લે સાહેબ આ તો ખાલી ટાઈમ પાસ કરતા હતા અમે ટાઈમ પાસ સાહેબ તમારો આવે. ટાઈમ પાસ કરી હેડો. સાહેબ આલો હા, તમારો ટાઈમ પાસ કરી હા સાહેબ આ લઈ લો આ બધું લઈ લો બરોબર પકડ પછી ભાગો ભાગી છૂટે તો આવો બધું લઈ લેજો સાહેબ હા પત્તા ને બત્તા બધું તમને ફોન પાકા હા સાહેબ ફોન તો પાકા પણ અમે તો ગફો રમતા હતા તે અહીં ગાડી ગફો રમવાનો હા અને ગફો રમાય રમાય તો ના પણ હવે રમતા હતા હવે શું કરીએ રમતા હતા એટલે આપો આપો કોણે ચાલે હા? કોણે આલો પણ સાહેબ, હું શું કહું હા સાહેબ તોડબોડ થાય હોત કદ નાખો ને એમ કહું હજુ પાહી તોડ કે હજુ હા હાલો હે ઉભરે જો બાકી નાખતી નહીં ને કે બરફ ફાડી નાખી બધા તો જા ઉભરે સાહેબ હવે અમને લેટ લો જેલમાં હો જન્મ પૂછ દે પણ સાહેબ હું શું કહું મોટા સાહેબ કંઈક આગુ પાછું કરો ને એમ કહું ના તોડ આગુ પાછું કે હજુ તો આગુ પાછું કે ના તોડ બોલતો નહીં થાય તોડ બોડ ની કરવાનો સાહેબ આપણે તોડ બોલ નહીં કરવાનું હે? હો તો હવે શું કરશો તમે તમે બે હાથ ખરા હેડો બરફ ફાડી નાખવાના હેડો હેડો સીધે સીધે હેડો હેડો બાય કોર પણ સાહેબ માર બાઈક
હા અમાર બાઈક બાઈક કઈ લઈ લઈએ બાઈક હો લે હા બાઈક પણ સાહેબ હા? હો લે લો સાહેબ હું આવું પાછળ. બાઈક પણ રવા દો ને બાઈક બધું લઈ લેવાનું હા એ સાહેબ લઈ લે બાઈક લઈ જા. પણ સાહેબ તારી જો લઈને નાહી ગયો આ નહીં ચાવી હજુ પાછું લઈ જા. સાહેબ લે મને ઓછું ફાવે હા ઓછું ફાવે મને હા હું લઈ લઉં હું લે દંડો પકડ હજુ હજુ પછી ઓ સાહેબ મારશો નહીં એમ કહું હા મારશો નહીં તો સુકા જુગારો માં હું નહીં રમું પણ હવે આ હેડ બે જાય પાછળ જવા દે હેડ વધુ નહીં જવા દે બાઈક તું પણ સાહેબ પડશી તો આપણે બે વધુ નહીં તું જવા દે બાઈક તું પાછળ નાખવા ફરો હજુ નહીં વાર લે બાઈક આમ બહાર સીધું સીધું ધીરે ધીરે હવા દે દેના કાળ જેલો પડશે હો હજુ હજુ કહી ધીરે જા દે એટલે તો જવાનું જા દે નમદાર નમદાર બાઈક પર જાઓ હા પેલા બાઈક પર બેઠા ના મન તો મારે હજુ બેજો હાલો સાહેબ હાલો હું તમારા પસંદ બેજો બેટા ના ના પેલા બાઈક પર બેજા બેટા ચાલ સીધી સીધી ચાલ બેટા આવડા બાઈક તમાર ભાઈ જય જય કોઈ જતો નહીં બે જવાન ચાલ હા સાહેબ હા હા હું હમણાં અખીરાના જેલમાં નહીં લઈ જવા હા. હું હમણાં ચીલી ઓટા પકડ્યા તમને ખબર હે ને આ ચાર વખત પકડે 4 ઓટા પકડ્યા તોય હવે સુધરે નહીં પૈસા ભરી છૂટી જશે હા પછી મુદત તો ભરશે હા. આ ફેર હમણાં ને એક નવી બુદ્ધિ વાપરી આપણે નવી સજા લે આપે નવી યાર લે હેડો જા લો બાઈક હેડો હા, તો જા. સાહેબ એવી કેવી સજા તું યાર તો ખરો જા દે ના લો ભાઈ હા ના તું જા દે એટલે કવડા આલુ હડે હડે સાહેબ જવા દો હું જવા દે તા આ સજા કેવી હાલે મારે જોવું પડશે અરે હજુ પાહી ઊભી રાખો હા અહીં વિરાટ અહીં ગામમાં હવે ઊભી રાખ ને તમે જ મેં અમદાવાદ કહેતા હતા ને? ઉતારો હા સાહેબ મેં અમદાવાદ કહેતા હતા ને ગામમાં અરે ગોમમાં કયું ઊભી રાખ ને તું આ પેલી આપણે સજા કઈ દી ને કરો હળાવ જેવી જાયગા કરી ઓ સાહેબ એવી જાયડા કરવાની હા તો હું લેતા હું હાલ લેતો આપણું સામાન ગીતા આ દંડા હલકા લઈને આયા હે. આ દંડા ભારે લેવા જાય એવું તને લાગે એવું જ લાગે હા આ આઈડિયા કઈ એટલે મને તો લાગે ને આ દંડા હલકા પડે હલકા દંડા લઈને આવે એટલે મને એવું જ લાગે આફર બૈડા ફાટી જાય એવું લાગે મને તો મારે બેઠા તો નહીં બાપા આપણે અહીં બેઠા પડે શું કરીએ આ તો તમારા લીધે હું આવી ગયો પણ હું તો નતો આવવાનો સાહેબ તોડબોડ થાય એવું નહીં એમ કહું હજુ કર દો ને થાય તો તોડબોડ ના થાય સાહેબ તો તોડ કરવો હે લે ગીતા હા આ સાહેબ 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 ને હેડો. હાવાઈઓ લઈને આયા તે મને એવું લાગે ને કે હાવાઈને ને હાવાઈને આપણે ફરી વાર એવું નહીં લાગતું તને સારું એવું અરે મને ઓય. એવું જ લાગે હા ઉલા પકડા હેડા પણ આ તો સાહેબ હાવાઈ ના પકડ તો ખરો તું પછી શું કરવાનું એમ તો કહો આખું ગોમ વારવાનું આપણે આખું ગોમ હવે પણ સાહેબ એવું ના કરી છે ને એમ કહું તોડ કરી દો ને હજુ કહું વાર ન કવડાય કાલે હજુ હો હા વારવામાં બાર હેડ. પણ સાહેબ તમે ક્યારે બગડો વારવામાં મને ખબર નહીં પડતી સાહેબ બારમાં હેડ. વાર બાર હપત બાર. આખું ગોમ આપણે વારવાનું આવે સાહેબ મારું કરો હરતું વાર આ બધું વારી જવું જોઈએ આખું ગોમ. હા આખું ગોમ વારા ગયા આ બધું જરા લે પાછળ તો થાકી ગયો હા થાકી ગયો કાગળ લે લે હેડ. થાકી ગયો વારી વાર ના બાકી હોય તો આ બધું વર લે હા આ બધું ના સાહેબ આવું નાખ્યા ને લ્યો આ બધું ભેગું ભેગી કર. અરે હજુ આવ ના બેહવાનું તો વારવાનું આખું ગોમ વારવાનું સાફ કરવાનું હોય છે. ઓલે હોય પેલા મોકલો ચાલ ત્યાં વારવાનું. પેલું ભરવાની થાય આપણે બે આપણે કાંઈ બધું સાફ જ કરવું પડશે આખું ગોમ. આખું ગોમ આખું ગોમ સાફ કરવું પણ પડશે. આ બધા જોઈ રહ્યા એમ કહું એ બધા જોઈ રહ્યા એકલા તો તમારે સજા લાવવાની તા. આ બધું હવે બને ભલે ઉપરથી પાછું તમે નહીં ભરવા લાગો હવે બોલો. એક જણ માથા મેલે એવું રાખ પણ સાહેબ હવે મેં દુકાન નહીં રમી એમ કહું ના ના આખું ગોમ ભરવાનું હોય તું માથું પણ મેલે આ તો- માથું મેલે પાણી મેળવવા માટે વારાફરતી માથું લાવડાવો. લેડો આ બધું સાહેબ વન વરાડા આવું હોય ને નાખતો આવું હવે હાવાઈ નહીં પકડો હું હાવાઈ તમારું નહીં પકડું હું નાખતો આવું તો- ના, ના. તું એને બધું આ બાજુ પણ લે પેલા હા દુકાન વાળાનું પણ લે પેલા આયરું, આયરું, આયરું. અને આવી શું કામ રાખે? હાલો, હેડો, હાલો. એ બહુ સારા કરે. આવું ભર હરખું ભર દે. આ તારની પેટ મને કેળા ખવડાવે, કોઈ દિન કેળા નહીં ખાતા. તે મેં તને કહ્યું તું જુગાર રમજે એમ
તું કહેતો તો મને ઘરે વાત તો કરે કાલો ના ના સાહેબ બસ યાર હેલો, ઉઠાવો માથે મૂકી દે માથે બેઠો મેં આવડે માથા મૂકી આવું ત્યાં કેટલી માથે મૂકી હજુ વારા પછી માથે બેઠા કરશો પણ કોકો હજુ ભરાયું નહીં આટલું નાખ્યાવાનું પેલા હું નાખતો આવું સાહેબ એમ પેડી તે જોયો એવો નાખી દે. પણ સાહેબ બહુ મારો સાહેબ માથે મૂકી દે. આમ માથા ને આમ ના ના તું માથે માથે મૂકી મૂકી દે ઓય હારું પણ નાખ્યા જ ખરા માથે મૂકી ના માથે મૂકી દે. એટલે માથે નહીં મૂકવું એમ કહું હા, એમ પણ આપણે આ મિત્રોને કહી દઈએ એમ કહું હા કહી દો તા કહી દઈએ ને તો જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય માતાજી, જય બાબારી. હા અહીં વિરાટ અહીં ગામમાં હવે ઊભી રાખ ને તમે જ મેં અમદાવાદ કહેતા હતા ને? ઉતારો હા સાહેબ મેં અમદાવાદ કહેતા હતા ને ગામમાં. એટલે ગોમમાં કહ્યું હોય ઊભી રાખ ને તું આ પેલી આપણે સજા કહી દીધી ને કરો હળાવો જેવી જાયગા કરી સાહેબ એવી જ આઈડિયા કરવાની હા તો હું લેતા આવું હો. હાલ લેતો આપણું સામાન ગીતા આ દંડા હલકા લઈને આયા આ દંડા ભારે લેવા જાય એવું તને લાગે? મને સારું એવું જ લાગે હા હવે આ આઈડિયા કહી એટલે મને તો લાગે ને આ દંડા હલકા પડે. હલકા દંડા લઈને આવ્યા એટલે મને એવું જ લાગે આફર બૈડા ફાટી જાય એવું લાગે મને તો. મારે વેઠા તો નહીં બાપા આપણા એ નિવેઠા પડે શું કરીએ? આ તો તમારા લીધે હું આવી ગયો પણ હું તો નતો આવવાનો સાહેબ તોડબોડ થાય એવું નહીં એમ કહું. હજુ કર દો ને થાય તો. તોડમોડ ના થાય સાહેબ તો તોડ કરવો હે લે ગીતા હા આ સાહેબ લઈને આવજો સાહેબ સાહેબ ને હેલો. હાવાઈની લઈને આયા તે મને એવું લાગે ને કે હાવાઈને ને હાવાઈને આપણને ફરી વાર એવું નહીં લાગતું તને? કે સારું એવું અરે મને ઓય. એવું જ લાગે હા ઉલા પકડા હડા પણ આ તો સાહેબ હાવાઈ ના પકડ તો ખરો તું પછી શું કરવાનું એમ તો કહો. આખું ગોમ વારવાનું આપણે આખું ગોમ હવે પણ સાહેબ એવું ના કરી છે ને એમ કહું તોડ કર દો ને હજુ કહું. વાર ન કવડાય કાલે હજુ હો હા વારવામાં પણ સાહેબ તમે ક્યારે બગડો છો? વારવામાં મને ખબર નહીં પડતી વાર તારા હપત વાર આખું ગોમ આપણે વારવાનું આવે આ સાહેબ વારવું જ કરો હરતું વાર આ બધું વારી જવું જોઈએ આખું ગોમ હા આખું ગોમ વારવા ગયા આ બધું વારવા લે કાલે તો થાકી ગયો હે થાકી ગયો લે લે હેડ. થાકી જો વારી વાર ના બાકી હોય તો આ બધું વર લે હા આ બધું ના સાહેબ આવું નાખ્યા ને લ્યો આ બધું દેખું રગી કર અરે હજુ આપ ફાના હતા ના બે હોલ તો વારવાનું આખું ગોમ વારવાનું સાફ કરવાનું હોય છે ઓલે હોય પેલા મોકલો ચાલ બે પેલું ભરવાની થાય છે આપણી બે માથે પેલી આવે સાહેબ